ગઈસ તૈયાર છે આપણું સ્ટડી રૂમ. સરસ સરસ ફોટા લગાવેલા છે. અહીંયા બધું આપણે વિષ્ણુ ભગવાન માતાજીનો ફોટો છે. અહીંયા મારા બંને ફોટા છે જે હું તૈયારી કરતો એનસીસી ના. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો ને સ્વસ્થ છો. તો ગાઈસ આજે છે પડતર દિવસ, કારણ કે કાલે છે બેસતું વર્ષ અને આજે એક દાડો વધારે આવી ગયો છે, એટલે આજે આપણે એન્જોય કરવાના છીએ આખો દિવસ. તો ગાઈસ આજે અમે કરવાના છીએ અલ્પેશને સ્ટડી રૂમ તૈયાર કરવાનું છે. આજે અમારે આપણે પહોંચી ગયા છીએ મોલમાં. તો ચલો ચેર દેખતા આવીએ કેવી હે કેવી નહીં. અલ્પેશને પણ અપાઈ દઈએ ચેર. હારી હોય દેખારી, આ લાલ કલરની જે હોય ને આમ આપની હે ને આવે હારી. આ રીધી જેવું લાલ એ લાલ ના ચાલે તો બે તો તન કમ્ફર્ટેબલ બેવું છે. મારે કોઈ વચા બેવું નહીં, તારે બેવું બોલ. કમ્ફર્ટેબલ હા કમ્ફર્ટેબલ છે કમ્પ્લીટ હે. આરી ये सारी આ દેખ જી બેસીન ये इधर से भाई તો ભાઈ હમણાં અલ્પેશને ખુરશી બતાવી કઈ કમ્ફર્ટેબલ હે કે કઈ કમ્ફર્ટેબલ નહીં. ભાઈ વચવા માટે એમને બેવાનું, આપણે નહીં બેવાનું. એ રેડી કે ભાઈ બીજી આમાં આવી લેવી ઊંઘવા વાળી આરામ કરવાનું બેઠે બેઠે. આરામથી વચી હકા અમો આરામથી વચવું તો ચાય. આમ ચોપડી હાથમાં લઈને વચવું ને તો વચાય. રેડી હે મજો ચાલે. આપણે વાંતા વાંતા ભૂઈ જઈએ ચાલે. એ હું ઘણું ઊંચું લાગે કે પડ્યા પફલે. ખુરશી લઈ લીધી અમે, ભાઈ ખુરશી લઈને આવે રહે. તો ગાઈસ આપણે માર્કેટમાં જઈને તો ઘરે આવી ગયા ચેર લઈને, અને અલ્પેશ ખૂબ બધા ફોટા પ્રિન્ટ કરીને લઈને આવ્યા છે. તો હું તમને બતાવું ખાલી એક સ્ટડી ટેબલ વાંચવા માટેની, જેનાથી આપણે જોશ મળે વાંચવાનો, એના માટેની ફોટા કેટલા બધા પ્રિન્ટ કરાયા છે અને કયા કયા ફોટા પ્રિન્ટ કરાયા છે આજે હું તમને બતાવું. ચલો આપણી લાઈફમાં કોઈ દિવસ અમે તો કોઈ દિવસ આવા ફોટા પ્રિન્ટ નહીં કરાયા, પણ ભાઈએ કરાયા એટલે તમને બતાવી દઉં કે ભાઈએ ફોટા કેવા પ્રિન્ટ કરાયા છે. એક જૂનું છે, એક સપનું છે બીએસએફમાં જવાનું. તો ભાઈ એના માટે ફોટા લાવ્યા છે જેને દેખીને મહેનત કરી શકે રાત દિવસ, કે આગળ વધી શકે વાંચવાની. એમ થવું જોઈએ લાઈફમાં કોઈ બી વસ્તુ ફોટા લગાવેલા હોય તો લાગે કે ભાઈ ના આપણે તૈયારી કરવી છે, આના માટે તૈયારી કરવાના માટે એને ભાઈ ફોટા લાવ્યા પ્રિન્ટ કરાવી. તો હું તમને બતાવું, તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહો. ચલો આપણે દેખતા હોઈએ ફોટા કેવા લાવ્યા છે અને કેવી પ્રિન્ટ કરાવી છે. ભાઈએ કેવું મસ્ત સજાવ્યું છે એને વાંચવા માટે. તો કયા ફોટા પ્રિન્ટ કરીને લાવ્યા ભાઈ તે? આપણે ફોટા લાયા છે બધા. આ લાયા પ્રેમાનંદજી મહારાજનો. તો ગાઈસ આ જુઓ તમે, પ્રેમાનંદ મહારાજનો ફોટો લાવ્યો છે. બીજા પણ ઘણા બધા ફોટા લાવ્યા છે, બતાવજો કયા કયા છે. આર્મીનો ફોટો છે. હા આર્મીનો છે. બીજો પણ આર્મીનો જ છે. બીજો પણ આર્મીનો છે. રાષ્ટ્રધ્વજનો છે. રાષ્ટ્રધ્વજનો લાવ્યો છે. આ મારો પોતા. હા ભાઈ ગાઈસ, ભાઈનો પોતાનો ફોટો તમે જુઓ ખાલી બીએસએફનો. જ્યારે ભાઈ એનસીસી કરતો, એનસીસી સ્ટુડન્ટ હતો તારનો ફોટો છે, અને આ ફોટો એની મઢવર આવ્યો છે. અને આ જો ગાઈસ તમે જોઈ શકો, આ એનસીસી સ્ટુડન્ટ છે ભાઈ. જ્યારે એનસીસી પાસ કરીને લાવ્યું, 3 સર્ટિફિકેટ મેળવીને લાવ્યા એનો ફોટો છે આ, અને એની વર્દી છે. અને આપણે ભગતસિંહ, એ પછી ઘણા બધા ફોટા ગાઈસ. મિલ્ખા સિંહ, એના પછી આપણે ગાંધી બાપુ. ગાંધી બાપુનો ફોટો છે. ઇન્ડિયન આર્મી. ઇન્ડિયન આર્મી ગાઈસ જુઓ તમે, એક શોખ જુઓ, જૂનું જુઓ. સરસ માતાનો ફોટો છે. અને આ સુવિચાર છે. સુવિચાર લખ્યો છે, સફળતા એક દિન में नहीं मिलती मगर ठान ले तो एक दिन જરૂર મિલ જાતી है. ઓહો, તો ગાઈસ આ તો મારા માટે પણ ઉપયોગી છે એ સુવિચાર. તો કારણ કે હું બ્લોગ બનાવું એટલા માટે સફળતા મને પણ એક દિવસ જરૂર મળશે આ બ્લોગિંગની અંદર. શું કેવું ભાઈ તારું? હા સાચી વાત. એટલા માટે આ પણ મેં સુવિચાર, વર્ક હાર્ડ ઇઝ સાયલેન્સ, લેટ યોર સક્સેસ બી યોર નોઇઝ. તમે જેટલા સાયલેન્ટ રહીને મહેનત કરશો એટલું સક્સેસ વધારે મળશે. હા તો ગાઈસ બીજું પણ લાવ્યું છે. આ લાવ્યું છે ફિટનેસ માટે. પુશ હેલ્થી યોર બીકોઝ નો વન ફીલ્સ એન્ડ ગોઈંગ ટુ ઇટ ફોર યુ. માટે તમે હેલ્ધી અને સ્વસ્થ રહો અને મહેનત કરો. હા હા ગાઈસ, આવો જૂનું તમે પહેલી વાર જોયો લાઈફની અંદર કે જેને આર્મીમાં જવું એને આટલી મહેનત અને આટલી બધી તૈયારીથી સાથે વાંચવાનું ફર્સ્ટ ટાઈમ જોયું છે આપણે. અને આ વતન માટેનું છે જોરદાર. વતન કી મોહબ્બત में खुद को तपाए बैठे हैं मगर वतन के लिए शर्त मौत से लगाए बैठे हैं. आई लव इंडियन आर्मी. હા ગાઈસ, સપનું છે ભાઈનું ઇન્ડિયન આર્મીનું. અને આ છે રાઇફલ AK-47 ભાઈનું સપનું છે. તો ગાઈસ તૈયારી ચાલુ થઈ ગઈ છે, અને હવે આપણે બધા જે ફોટા લાવ્યા છે એ બધા આપણે અહીંયા લગાવવાના છે. તો ભાઈ લગાવવાનું સ્ટાર્ટ કરશે. તો લગાવી દઈએ પહેલાં ફોટા.
ગાઈસ શક્કરપારા બનાવ્યા હે. ઓહો આટલા બધા ગાઈસ શક્કરપારા કેટલા બનાવ્યા ગાઈસ? માય ગોડ, શક્કરપારા આટલા બધા. ગાઈસ શક્કરપારા તો આટલા બધા બનાવ્યા. અમે ખાઈએ. તો 10 રૂપિયા લઈને ખાતા, આ તો ઘણા બધા આવી ગયા. હા? 10 રૂપિયા લઈને ખાતા. તો ગાઈસ મમ્મી સવારાની શક્કરપારા બનાવતી હતી. થાકી ગઈ હે. થાક લાગ્યો થાક લાગે ને તો ગાઈસ? થાક લાગી ગયો મમ્મી. તમારા બદલે નાસ્તો બનાવ્યો. ગાઈસ મારા બદલે નાસ્તો બનાવે હે. અલ્પેશ બંને બનાવે. મારા માટે નહીં હો, તો? ખાલી મહેશ માટે. ગાઈસ મારા માટે બનાવ્યા ખાસ શક્કરપારા બનાવ્યા છે. હવે હું એકલો તો કોઈ આટલા બધા નહીં ખાઉં. મમ્મી પણ ખાહે. આ ક્યાં નહીં બનાવ્યા? ઈ તો મેં અલગથી થોડા આ તો અલગથી થોડા બનાવ્યા હતા. બીજું આ ભાઈનો ચાલુ છે અમારે ખાવાનું. કાજુ કતરી એ તો પટી જી હવે કાચી કતરી. મારા માટે કોઈ આડતું જ નહીં, ખાલી ગાઈસ કાજુ કતરી હતી પણ પતી ગઈ. અને શક્કરપારા મસ્ત બનાવ્યા છે. ખાધા આપણે, સારા લાગ્યા, મસ્ત લાગ્યા આપણને શક્કરપારા. અને ભાઈ બ્લોગ બનાવે તમે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને તમે સપોર્ટ કરજો તમે ચોક્કસલી આગળ વધશું. એટલે અમને સપોર્ટ 10 લોકોને શેર કરી દેજો એકચ્યુઅલીમાં. આકાશ કો કે હે શું કે 10 લોકોને શેર કરી દેજો. હા. અને મારા ભાઈ આજે વિડિયો ઉતારી એમાં ભાઈ ના એમાં ભાઈ બરોબર તો સપોર્ટ કરજો બરોબર. એ ખુશીમાં તો કોઈ ખવડાવું હું. ના ના શક્કરપારા શક્કરપારો ખા. તો શક્કરપારા લીધો ગાઈસ. અમે ખો બરોબર. અમારા ભાઈ બોનસ કિરણ આવી ગયો, આપણે બીજી બોનસ આવી હેડો લેવા. ભાઈ કો ક્યાં વર્ષ કે ભાઈ? કિરણ શું લઈને આવ્યો મારા લાડવા છોકરો? આ કિરણ આવ્યો ભાઈ. હા ગાઈસ કિરણ ની બોનસ આવી ગઈ. અલ્પેશ તો વધારે કરતી વધારે ખુશ અલ્પેશ છે. કિરણ આવ્યો મારો ભાઈ, કામ કરીને આવ્યો છે, થાકી ગયો છે ગાઈસ. કિરણ થાકી ગયો છે અને વધારે ખુશ છે. તમારો આવી બીજું પેકેટ. બીજું શું આવ્યું છે ગાઈસ પેડા. ગાઈસ? પેડા આયા છે બીજા. લાવું તો વધારે. હાલે ગાઈસ ભાઈ કો કે ખાવાનું પડ્યું છે. ગાઈસ ઓ ગાઈસ ગાઈસ ચોકલેટ કાજુ કતરી. ચોકલેટ કાજુ કતરી આવી છે. ભાઈ ભાઈ કિરણ લઈને આવ્યો છે. વાહ ભાઈ વાહ. કિરણ ગાઈસ આવ્યો છે અમારે. કિરણને બોનસ મળી છે ગાઈસ. અને તમે જોઈ શકો છો અમે તો મેઠી ખાન થાકા છે ને વળી પાછા કલરિંગ પેડા આવી ગયા છે. કાળા કલરિંગ પેડા આવી ગયા છે આપણે. ભગવાનની મહેરબાની કે દિવાળી પર ભલે અમે ફટાકડા ના ફોડ્યા પણ ભગવાનની મહેરબાનીથી અમારે બધી ખુશી ઘરે આવી ગઈ છે માતાજીના પ્રતાપથી. સારું છે. તો ગાઈસ કિરણ હવે અમારે આવી ગયો છે તો મસ્ત. કિરણને 1000 રૂપિયા બોનસ મળી છે. બતાવશે કિરણ બોનસ બતાવો. ગાઈસ નહીં આલી એમ કે ગાઈસ કે ઓહ આ તો વધારે લાગી, ખૂબ વધારે લાગી. ગાઈસ કિરણ ને બોનસ આવી 1000 રૂપિયા લો જલસા. ગાઈસ મમ્મીને આલે છે કિરણ 1000 રૂપિયા. ફાઇનલી ગાઈઝ આપણે હવે સ્ટડી રૂમ તૈયાર થઈ ગયું છે અને આપણી જોડે લાઇબ્રેરી જવાના પૈસા નતા એટલે ભાઈએ મને એવું કીધું કે તું ઘરે જ લાઇબ્રેરી જેવું સ્ટડી ટેબલ બનાવી દે. તો મેં ઘરે જ ભાઈએ મને પૈસા આપ્યા, મમ્મીએ પણ પૈસા આપ્યા અને આપણે ઘરે જ સ્ટડી ટેબલ બનાવી છે. તો હવે આ સ્ટડી ટેબલ બનાવવામાં 2 દિવસ અમને લાગ્યા છે બધી વસ્તુ ભેગી કરતા. તો હવે આપણું ફાઇનલી તૈયાર થઈ ગયું છે. તો ગાઈઝ તમને આવું બતાવી દઈએ. તો ગાઈસ તૈયાર છે આપણું સ્ટડી રૂમ સ્પેશિયલ અલ્પેશ માટે વાંચવા માટે. તો અહીંયા ગાઈસ બધી વસ્તુ લગાવી છે આપણે. તો ગાઈસ તમે જુઓ સરસ સરસ ફોટા લગાવેલા છે. અહીંયા બધું આપણે વિષ્ણુ ભગવાન માતાજીનો ફોટો છે. અહીંયા મારા બંને ફોટા છે જે હું તૈયારી કરતો એનસીસી ના. અહીંયા મારા ફૌજના ભારત માતાનો આ અહીંયા બધા જ છે. અહીંયા મારું કોમ્પ્યુટર મૂકવા માટે આ બધું છે. મારું સ્ટેન્ડ પણ છે, લાઇટ પણ છે. અને આ જ મારું છે ફાઇનલી મારું આ ખાસ. બહુ મજા આવી. બહુ ભાઈનો અને મમ્મીનો ખૂબ આભાર કે મારું સ્ટડી ટેબલ તૈયાર કર્યું. અને હવે હું દિલથી મારા પરિવાર માટે, મારા માટે દિલથી મહેનત કરીશ અને મારા લક્ષ્ય સુધી પહોંચીશ. તો ગાઈસ તમે જુઓ ખાલી અમે સ્ટડી રૂમનો કયો ગેટઅપ કર્યો છે. આ તે દિવસે મેં તમને રિંગ લાઇટ બતાવી હતી. એ રિંગ લાઇટ આપણે આજે કોમ આવી ગઈ અહીંયા. તો આપણે અહીંયા ઉપર રિંગ લાઇટ લગાવી છે અને ભાઈએ બધા એમના ફોટા લગાવ્યા છે. તૈયાર કર્યું છે મસ્ત સ્ટડી રૂમ.
ગાઈસ ફાઇનલ અલ્પેશનું સ્ટડી રૂમ તૈયાર થઈ ગયું છે અને અલ્પેશને હવે કાયમિક માટે શાંતિ, લાઇબ્રેરીમાં જવાની જરૂર નથી. ઘરે બેઠા બેઠા પણ પરીક્ષાની તૈયારી થઈ શકે છે. તો આપણે સ્ટામાં સ્ટડી રૂમ તૈયાર કર્યું છે. તો ગાઈસ ડિનર પણ તૈયાર હતો તો આપણે ડિનર પણ મસ્ત કરી નાખ્યો છે. અને આપણે કાલે સવારે 4 વાગે ઉઠવાનું છે, કારણ કે કાલે સવારે 4 વાગે આપણે જવાનું છે રાણપુર. કારણ કે વિનોદે નવું બાઇક લાવ્યું હતું, એ આપણા ઘરે પડ્યું છે. એ બાઇકનું મુહૂર્ત હજુ સુધી કર્યું નથી અને મુહૂર્ત બેસતા વર્ષનું કરવાનું છે. તો કાલે આપણે જવાનું છે મામાના ઘરે. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.